સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું। ટાઉન હોલ નજીકની 13 દુકાનોનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। ત્યારે 1992માં વહીવટદાર દ્વારા નાના વેપારીઓને ધંધા કરવા દુકાનો ફાળવી હતી। પરત નહીં મળવાપાત્ર 1 લાખ રૂપિયા પ્રીમિયમ લઈ દુકાનો ફાળવાઈ હતી। ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના અલ્ટિમેટમ બાદ પણ દુકાનદારો દુકાન ખાલી કરી રહ્યા ન હતા। ત્યારે આખરે એક દિવસ પહેલા ટૂંકી નોટિસ આપીને ખાલી કરવા જણાવ્યું। દુકાનદારો દુકાનનો કબજો નહીં છોડતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા તંત્ર પહોંચ્યું હતું। પીળો પંજો 13 દુકાનો પર ફેરવવાનો શરૂ થયો। દુકાનો ધરાશાયી થતી જોવા મળતા મોટી સંખ્યામાં નડિયાદના લોકો એકઠા થયા। નડિયાદ મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમ, જીઈબીની ટીમ તથા સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે 2 જેસીબીની મદદે દબાણોની દુકાનો તોડી પાડવામાં આવી। હવે આ સાહેબો આટલા બધા એક ફેમિલીના 5 માણસો હોય, 5 માણસ જશે કઈ? આટલા બધા દુકાનદાર માણસો છે, એ માણસો જશે કઈ? કહો છો આટલા વર્ષોથી કોઈ મેમ્બરો હતા, સાહેબો હતા, એટલે કોઈને કઈ ખ્યાલ પડ્યું નહીં કે એક ફેમિલીના 5 માણસો જાય કે આપણે જે ટાઉન હોલની જગ્યા હતી એ ટાઉન હોલની જગ્યામાં જે તે સમયે દુકાનો ભાડે આપેલ હતી। આ જે ભાડે આપેલ દુકાનો તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને મુદત પૂરી થઈ ગયા પછી તે રિન્યુ કરવાની થતી ન હતી। આ ઉપરાંત આ ટાઉન હોલની જગ્યા જે છે એને આપણે અહીંયા ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં લીધેલ છે અને જેને સિટી બસ સ્ટોપ બનાવવાનું પણ અમે નક્કી કરેલ છે। કારણ કે અહીંયા બાજુમાં બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન આપણું નવું બની રહ્યું છે। એ જોતા જો સિટી બસ સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ સારી રીતે લાભ થઈ શકે। એ હેતુથી આને દૂર કરીને હવે પછી ભવિષ્યમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।